15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ શરત ચૂકથી પાકિસ્તાની મોલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાની મોલ્લો કરવામાં આવ્યું. અને આજે આપ જોઈ શકો છો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ, એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે.